કે તું દંડ આપીશ, તું મારીશ, તે યોગ્ય છે, પણ તું મને કેવી રીતે મારીશ? આ પાંચ ભૌતિક શરીર આ તો જડ છે ને માર ખાવા જ યોગ છે. આ શરીરને તો મારી શકાય છે, પણ તું મને કેવી રીતે મારીશ? આટલું સાંભળતા રવગણ પાલકીથી કૂદકો મારી નીચે ઉતરે છે. આ રીતે જેને પોતાના શરીરનું જ્ઞાન છે, આ કોઈ સાધારણ પુરુષ ન હોઈ શકે. અને રવગણે જોયું છે કે આ તો કોઈ મહાત્મા લાગે છે. આમના અંગ ઉપર જનોઈ દેખાય છે, યજ્ઞોપવિત દેખાય છે. અને સુખદેવજી કહે છે કે જ્યારે ભરતજીના શ્રી અંગ પર રવગણે જનોઈ જોઈ છે ત્યારે તે થરથર કાપવા લાગ્યો છે. હાથ જોડીને કહે છે કે શું તમે ગુરુ દત્તાત્રેય ભગવાન છો, જે અવધૂત વેશમાં જગતમાં ભ્રમણ કરે છે? હું તો અજ્ઞાની જીવ છું. હે મહાત્મા, તમે તમારો પરિચય આપો કે તમે કોણ છો. તમારા શ્રી અંગ ઉપર જે યજ્ઞોપવિત દેખાય છે એનાથી મને બહુ ભય લાગે છે. હું એક ક્ષત્રિયનો બાળક છું. હું મહારાજ ઇન્દ્રના વજ્રથી ડરતો નથી. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન ન ત્રક્ષશૂલાન યમસ્ય દંડા. ન તો મને મહાદેવજીના ત્રિશૂળનો ભય છે, ન યમરાજના દંડથી હું ભયભીત થઈ શકું. પણ મને ભય લાગે છે. શંકે વૃષમ બ્રહ્મ કુલાવમાના. મને આ વાતનો બહુ ભય લાગે છે કે શું મેં મારા અજ્ઞાનના કારણે કોઈ બ્રાહ્મણ બાલકનું અપમાન તો નથી કર્યું. મને ક્ષમા કરો. ભરત મહારાજ કહે છે કે તું આ શરીરને જ સર્વસ્વ સમજે છે, એટલે તને હજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધા વર્ણો જ આ શરીરમાં દેખાય છે, તને ભગવાન દેખાતા નથી. તું તત્વને જાણતો નથી. રવગણ કહે છે મહારાજ, મારી શંકાનું સમાધાન કરો. તમે જેમ કહ્યું કે માર તો શરીરને પડે છે, આત્માને મારથી કંઈ લેવા દેવા નથી. મારા મનમાં પ્રશ્ન થાય છે કે આ શરીરને માર પડે તો આત્માને દુઃખ કેમ ન લાગે? કોઈ વાસણમાં ચોખા રાંધવા માટે મૂક્યા હોય, એમાં ચોખા નાખ્યા છે, પાણી નાખ્યું છે, ચૂલા ઉપર એ વાસણ મૂક્યું છે, પરિણામે એ અગ્નિના તાપથી એ વાસણ ગરમ થાય છે, એ પાત્ર તપે છે, અને એ પાત્ર તપીને અંદરમાં રહેલા પાણીને તપાવે છે, અને એ પાણીમાં રહેલો ચોખાના દાણો એ ભાત બની જાય છે. બહાર અગ્નિનો જે કઈ પ્રભાવ જોવામાં આવે છે, એ અગ્નિનો પ્રભાવ એ જળમાં પડેલા ચોખા ઉપર પણ જોવામાં આવે છે. તેવી જ રીતે આ શરીર રૂપી પાત્રમાં આત્મા રહે છે, તો પછી આ શરીરને કષ્ટ પડે તો આત્માને કેમ ન પડે? મહાત્મા ભરત કહે છે રવગણ, તું વાતો બહુ જ્ઞાનની કરે છે, પણ તું મૂર્ખ છે. સંસારના બધા દ્રષ્ટાંતો અધ્યાત્મમાં ઘટતા નથી. એ પાત્રમાં ચોખાનો દાણો હોય તો ભાત બને છે, પણ એ પાત્રમાં અગર પથ્થર નાખ્યા હોય તો એનું કાંઈ બનતું નથી. રવગણ સાવધાન થાય છે, ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરે છે કે આ સંસાર તત્વનું રહસ્ય મને સમજાવો. ત્યારે મહાત્મા ભરત કહે છે કે હે રવગણ, જો તું નિષ્કપટ ભાવે આ સંસારના રહસ્યને બરોબર જાણવા માંગતો હોય તો સાવધાન થઈ જા. રવગણા ભગવાનના અદ્ભુત દિવ્ય જ્ઞાનને તપસ્યા દ્વારા નહીં જાણી શકાય. બહુ સુંદર સુંદર વાતો દ્વારા એ ભગવાનના તત્વને તું જાણી નહીં શકે.
રહુગણે સત્તપસા ન યાતિ નચે જયા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યે વિના મહદપાદરજોભિષેકમ. હે રહુગણ, મહાપુરુષોની ચરણ રજથી પોતાને નવડાવ્યા વિના, એ મહાત્માઓની ચરણ રજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મ, અન્ન વગેરેનું દાન, અતિથિઓની સેવા, દીનજનોની સેવા વગેરે, ગૃહસ્થોચિત ધર્મનું અનુષ્ઠાન, વેદોનું અધ્યયન, આ બધું જ કરવામાં આવે છતાં પણ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી એ મહાન પુરુષો એ તત્વજ્ઞાનીઓના ચરણોની રજથી પોતાનો અભિષેક જીવ નહીં કરી લે. એ તત્વજ્ઞાનીઓના ચરણોની રજથી અભિષેક કરવો એટલે શું? એ જ્યાં ઊભા હોય ત્યાંથી એમને ધક્કો મારીને પગ નીચે જે ધૂળ પડી છે ખેંચી લેવી અને એ પોતાના મસ્તક ઉપર રેડવી, એવો અર્થ ના લેશું. મહાન પુરુષોના ચરણોની રજથી અભિષેક કરવો, આનું તાત્પર્ય છે એવા તત્વજ્ઞાનીઓના વાતોને આદર આપવો, એમનું કહ્યું કરવું, એ જ મહત્પાદા રજોભિષેકમ, બીજું કંઈ નથી. એવા ગુરુજનોનું કહ્યું કરવું, એ જ તત્વજ્ઞાનીઓનો આદર છે. યતોત્રમશ્લોક ગુણાનુવાદ પ્રસ્તુયતે ગ્રામ્ય કથા વિઘાત નિષેવ્યમાણો નુદિનમ મુમુક્ષો મતિમ સતિમ યચ્છતિ વાસુદેવે. અને જ્યારે જીવ એવા તત્વજ્ઞાનીઓનો ચરણ આશ્રય ગ્રહણ કરે છે ત્યારે એવા મહાત્માઓ ભગવાનના ગુણોથી આપલુપ્ત ભગવાનના ભગવત ચરિત્રોને સંભળાવે છે. અને એવા મહાત્માઓના મુખ દ્વારા જ્યારે ભગવાનના એ દિવ્ય ચરિત્રોને જીવ સાંભળે છે ત્યારે મતિમ સતીમ, ત્યારે આ જીવને સતીમતીની પ્રાપ્તિ થાય છે, જે ભગવાન વાસુદેવને પ્રાપ્ત કરાવનારી છે. તું મહેશનો રાજા છે અને હું સમગ્ર ભૂમંડળનો એક છત્ર રાજ્ય શાસન જેનું હતું એવું મહાત્મા ભરત એ હું જ છું. અને આ મારો ત્રીજો જન્મ છે. જેમ તું પાલકી પર ચડીને ચાલી રહ્યો છે એ રીતે મારી પાલકી પર મોટા મોટા રાજા મહારાજાઓ પોતાના મુકુટોને મૂકતા હતા. પણ જો આ ભગવાનની માયા કેવી અદ્ભુત છે. એવો હું ભરત નામનો રાજા આ સંસારમાં એક હરણના બાળકમાં મારું મન લાગ્યું અને મારે બીજા જન્મમાં હરણ તરીકે જન્મવું પડ્યું. આ મારો હવે છેલ્લો જન્મ છે. રહુગણ મહાત્માને પ્રણામ કરીને કહે છે કે હે પ્રભુ, મને આ સંસારનું રહસ્ય બરોબર સમજાતું નથી. અને મહાત્મા ભરત ભવાટવીનું વર્ણન કરું છું. આ સંસાર એવું તો નગર છે મહારાજ કે આ સંસારને પાર ઉતરવા માટે અનેક માર્ગો છે. પણ વેદ વિહિત માર્ગોનું અનુસરણ ન કરીને જીવ પ્રાયઃ એવા નાના છીછરા માર્ગો ઉપર ચાલવા લાગે છે, જ્યાં અનેક લૂંટેરાઓ એનું અધ્યાત્મરૂપી ધનને લૂંટી લે છે. ક્યારેક કોઈ મહત પુરુષની કરુણાથી કૃપાથી આ જીવ ભગવત ભજન રૂપી મહાન પથમાં મોટા માર્ગમાં પુનઃ આવી જાય છે. ત્યારે એ ભગવત ભજન રૂપી જે રાજપથ છે એ રાજમાર્ગ પર ચાલતા ચાલતા ક્યારેક આ જીવ પરમાત્માને પામી જાય છે.
સુખદેવજી ભરતજીના વંશનું વર્ણન કરે છે. ભુવન કોશોનું વર્ણન કર્યું છે. ભુવન કોશોના વર્ણન વખતે ભગવાન સુખદેવજી આ જગતને પવિત્ર કરનારા ગંગાજીના અવતરણની કથા કહે છે. વામન અવતારના સમયે જ્યારે ભગવાન શ્રી હરિએ પોતાનો ડાબો ચરણ ઉપરની તરફ ઉપાડ્યો છે, ત્યારે આ બ્રહ્માંડ છિદ્રને છેદી અને પ્રભુનો એ ચરણ, એ ડાબા પગનો અંગૂઠો જ્યારે બહાર નીકળ્યો, ત્યારે આ બ્રહ્માંડની બહારનું જે જળ છે તે આ બ્રહ્માંડની અંદર નિસરી આવ્યું છે. તે જ ભગવાનનું ચરણોદક હોવાને કારણે આ જગતમાં ભગવતપદીના નામે વિખ્યાત હતું. ત્યાંથી એ ધ્રુવજીના પરમ પદ, જેને વિષ્ણુપદ કહેવાય છે, વિષ્ણુપદમાં આવ્યું. તેથી એ પરમ બ્રહ્મમય દ્રવ, બ્રહ્મદ્રવને વિષ્ણુપદીના નામે ઓળખવામાં આવ્યું છે. ત્યાંથી અનેક લોકમાં થતા થતા એ જ ભગવાનનું ચરણોદક આ ધરાતલ પર 4 વિવિધ પ્રકારની ધારાઓ રૂપે પ્રગટ થાય છે. સીતા, અલકનંદા આદિ એનું નામ છે. એમાંની જે અલકનંદા નામની ધારા છે એ આ ભારત વર્ષમાં થઈ અને દક્ષિણ સમુદ્ર તરફ જાય છે. આ ત્રિલોકને પાવન કરનારી આજ ભગવતી અલકનંદાને આ ભારત વર્ષના લોકો ગંગાજીના નામથી જાણે છે. બોલે શ્રી ગંગા મૈયા કી જય. શંકરષણ દેવની સ્તુતિ કરી છે. વિભિન્ન ભિન્ન વર્ષોનું વર્ણન કર્યું છે. સૂર્યના રથનું, એની ગતિનું, ગ્રહ નક્ષત્ર તારાઓનું વર્ણન કરી શિશુમાર ચક્રનું વર્ણન ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતની સન્મુખ કરે છે. મહારાજ પરીક્ષિત પૂછે છે કે હે મહાત્મા, આ ભુવનકોશનું વર્ણન કરતા તમે જે નરકોના વિશે કહ્યું છે, એ નરક આ પૃથ્વી પર જ છે કે અન્ય કોઈ સ્થાનમાં આ નરકોના દર્શન થાય છે? ભગવાન સુખદેવજી કહે છે દક્ષિણ દિશાની તરફ, પૃથ્વીની નીચે અને જળની ઉપર એવું એક સ્થાન છે જેને નરક કહેવાય છે. એ નરકમાં એનું શાસન કરનારા સંયમિની નગરીના રાજા, એ સંયમન, પ્રજાનું સંયમન કરવાને કારણે યમ કહેવાય છે. એ યમ ધર્મનું સ્વરૂપ છે અને પ્રજાને પોતાના કર્મ અનુસાર ફળ આપનારા થાય છે. જે જીવ જેવા પ્રકારના પાપ કરે છે, જીવને તેવા પ્રકારના નરકો ભોગવવા પડે છે. 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ આદિ નરકોનું વર્ણન પરીક્ષિત મહારાજ સાંભળે છે. નરકોનું વર્ણન સાંભળતા ભય લાગે છે. કારણ કે આ જીવથી જાણતા ને અજાણતા અનેક વખત ન કરવાના કર્મ થાય જ છે. આ જીવ જાણતા અજાણતા પાપ કરે છે, પણ એ પાપ ભોગવાનો જ્યારે સમય આવે છે ત્યારે આ જીવ રડે છે. હસતા હસતા કરેલા પાપનું પરિણામ જ્યારે આ જીવની સામે ઉપસ્થિત થાય છે ત્યારે આ જીવ રડે છે કે મારે પાપોને ભોગવવા નથી, પણ કરેલા પાપ આ જીવને ભોગવવા જ પડે છે. પરીક્ષિત મહારાજ નરકોનું વર્ણન સાંભળતા સાંભળતા પોતાના ચિત્તને બહુ સાવધાન કરે છે. સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરે છે કે પરીક્ષિત, ભગવાનની ભક્તિ જે જીવ કરે છે એ જીવ આ નરકોથી તરે છે. નરકોનું વર્ણન કરીને પંચમ સ્કંદ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરે. પરીક્ષિત મહારાજ નરકોનું વર્ણન સાંભળીને ભગવાન સુખદેવ મુનિને પૂછે છે કે હે પ્રભુ, આ જીવ એવું શું કરે કે એને નરકમાં ન જવું પડે? શું આ નરકોથી બચવાનો ચોક્કસ કોઈ ઉપાય હોય તો અમને સમજાવો, કોઈ પ્રાયશ્ચિત હોય તો અમને સમજાવો. ત્યારે ભગવાન સુખદેવજી, બહુ સાવધાન થઈને સાંભળજો, ભગવાન સુખદેવજી નરકોથી બચવાનો ઉપાય બતાવે છે. 3 પ્રાયશ્ચિત બતાવ્યા છે. સુખદેવજી મહારાજ પહેલું પ્રાયશ્ચિત બતાવે છે. શ્રી શુક ઉવાચ
કર્મણા કર્મ નિર્હારો ન યાન્ત્યંતિ કઈષ્યતે. કર્મણા કર્મ નિર્હારો. સુખદેવજી મહારાજ કહે છે આ જીવ એવા પવિત્ર કર્મ કરે તો એને નરક ભોગવવું જ ન પડે, પરંતુ શુભ કર્મ કરે તો નરક ન ભોગવવા પડે, પરંતુ કર્મણા કર્મ નિર્હારો. કર્મ દ્વારા કર્મના બીજનો સર્વથા નાશ થતો નથી. અવિદ્યદધિકારિત્વાत् પ્રાયશ્ચિત્તમ વિમર્શનમ. કર્મ દ્વારા કર્મને ગ્રંથિ કપાતી નથી. છૂટે મલહી કી ધોયે. કારણ કે અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અહંકારથી વિમૂઢ થયેલો આ જીવાત્મા હું કરતા છું એવું માને છે, અને કર્તાપણાના અભિમાનથી કરાયેલું કર્મ આ જીવને અવશ્ય ભોગવવું પડે છે. વાસનાનો નાશ કેવી રીતે થશે? આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર થાય તો વાસનાનો વિનાશ થશે. દેહ ઇન્દ્રિયથી પર હું એ પરમાત્માનું સ્વરૂપ છું એવું જ્યારે તત્વજ્ઞાન થશે ત્યારે આ કર્મ બંધનથી જીવ છૂટી જશે. પરંતુ નાયમાત્મા પ્રવચને ન લભ્યે. એ આત્મજ્ઞાન પ્રવચન કરવાથી નહીં મળે, ન બહુના શ્રુતેન. ચિત્તની મલિનતા કેવી રીતે દૂર થશે? પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ. પ્રેમ ભગતિ જલ કર્મ નિર્હારો. શ્રેષ્ઠતમ કર્મ કરવું. કર્તાભિમાન છોડીને, કર્તાપણાના અભિમાનને છોડીને જીવ કર્મ કરે તો આ પ્રાયશ્ચિત રૂપે એ નરક ન ભોગવે. પણ મહારાજ, આમાં એક દોષ છે. એ દોષ કયો છે? આ દુર્લભ છે. આમાં દુર્લભતા નામનો દોષ છે. કોઈને રોગ થયો હોય, તાવ આવ્યો હોય, માણસ ગરીબ છે, કોઈ વૈદ્યની પાસે જાય, કોઈ ડોક્ટર સાહેબની પાસે જાય, સાહેબ મને રોગ થયો, મને દવા આપો, ખાવા માટે અન્ન નથી, અને એવા વ્યક્તિને સાહેબ લખી આપે કે સુવર્ણ ભસ્મની સાથે મલાઈ ચાટો તો તમારો રોગ દૂર થઈ જશે. સોનાની ભસ્મ જરા કેટલી મલાઈમાં નાખો અને રોજ થોડી થોડી ચાટો એટલે તમારો રોગ સર્વથા દૂર થઈ જશે. એ વ્યક્તિની પાસે ખાવા મુઠ્ઠી અનાજ નથી, એ સુવર્ણની ભસ્મ ક્યાંથી લાવે મહારાજ? આ પહેલા પ્રાયશ્ચિતમાં આ દોષ છે. આ દોષ દુર્લભતાનો છે. કોઈક જ એવા વિરલા દેખાવામાં આવે છે. મેરું તો ડગે રે. એવા કોઈક જ જોવામાં આવે છે. સર્વથા સર્વદા એવા લોકો આપણને દેખાતા નથી. આ દુર્લભ છે. સુખદેવજી મહારાજ પાપોનું બીજું પ્રાયશ્ચિત બતાવે છે. તપસા બ્રહ્મચર્યેણ
શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શૌચાભ્યામ યમેન નિયમેન ચ. તપસ્યા દ્વારા, બ્રહ્મચર્ય દ્વારા, શમ દમ દ્વારા, ત્યાગ, સત્યનું પાલન, પવિત્રતાને ધારણ કરી આ જીવ પાપોથી મુક્ત થઈ જાય છે. બહુ સારું, અતિ ઉત્તમ ઉપાય છે. પણ મહારાજ, આ જેટલા પણ શ્રેષ્ઠતમ ગુણોનું વર્ણન કર્યું, આ બધાનું પાલન કરવાથી પણ થોડીક સમય માટે તો પાપોનો નાશ થતો જણાય છે, હૃદયમાં પ્રગટ થયેલા વિકારોનો નાશ થતો જણાય છે, પણ તેનો આત્યંતિક નાશ થતો નથી. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, પરીક્ષિત, વેણુગુલ્મમિમાનિલઃ, આ બધાનું પાલન કરવાથી પાપોનો આત્યંતિક નાશ થતો નથી. જેવી રીતે વાસોનું વન હોય, વેણુગુલ્મમિમાનિલઃ, વાસોના વનમાં જે જંગલી લોકો હોય છે એ લોકો અગ્નિ લગાવે, આગ લગાવી દે. ક્યારેક તો એ વાસોના વનમાં પોતે જ આગ લાગે અને બધા જ વાસ બળી જાય, રાખ થઈ જાય. અને ક્યારેક તો જંગલી લોકો એમાં આગ લગાવે, કારણ કે નદીના કિનારે ઉગેલા એ બધા વાસ જે દુબળા પતલા છે એ બધા બળી જશે અને એની રાખથી ખાતર થઈ જશે, અને એ પછી જે વાસ ઉગશે એ બધા બહુ મોટા મોટા હશે અને એના બહુ સારા ભાવ આવશે. એક વખત આ બધાનું અનુષ્ઠાન કરવાથી, ત્યાગેન સત્ય શૌચાભ્યામ નિયમેન યમેન ચ, આ બધું જ કરવાથી એક વખત માટે તો બધા પાપ બળી જશે, પણ એનો આત્યંતિક નાશ નહીં થાય. સમય પામીને પાછા ઉગી આવશે. અને ક્યારેક તો એવું જોવામાં આવે છે કે દ્રઢતાથી ધર્મનું પાલન કરનારા લોકો જ્યારે અધર્મના માર્ગ પર પગ મૂકે છે મહારાજ, ત્યારે તો પાપીઓ પણ કહે છે, અરે રે, આના કરતા તો અમે બહુ હારા છીએ. સુખદેવજી મારા સાવધાન કરે છે કે આ બીજું પ્રાયશ્ચિત પણ સંપૂર્ણપણે પાપોને નષ્ટ કરી શકવામાં સમર્થ નથી. ભગવાન, તો એવો કોઈ ઉપાય છે જેનાથી સર્વથા જીવ પાપોથી બચી જાય? ભગવાન સુખદેવજી કહે છે કે ચિત કેવલયા ભક્ત્યા. આહા, કોઈ કેવા ભાગ્યશાળી જીવ હોય છે જે કેવલ અને કેવલ ભગવાનની ભક્તિના દ્વારા એ ભક્તિનું અવલંબન લઈ વાસુદેવ પરાયણા, ભગવાન વાસુદેવને પરાયણ થઈ અઘમ ધુનવંતિકાર્ષ્યેન નિહારમિવ ભાસ્કર. ભગવાન વાસુદેવનું શરણ ગ્રહણ કરી દૃઢ ભક્તિ યોગ દ્વારા એવી ભક્તિ કરે છે કે જેવી રીતે એકવાર સૂર્યનારાયણ પ્રગટ થાય અને સમગ્ર જેટલી પણ ધુમ્મસ દેખાઈ રહી છે એ બધી જ ધુમ્મસને એક વારમાં જે નાશ કરી નાખે, એ રીતે ભગવાનની ભક્તિ યોગ દ્વારા સમગ્ર પાપોને એક ક્ષણમાં જ એ જીવ નષ્ટ કરી નાખે છે. જેમ સૂર્ય ધુમ્મસને એકવાર નષ્ટ કરી દે પછી એ દિવસે બીજી વાર ધુમ્મસ આવતી નથી. સવારના આપણે વહેલા જાગ્યા હોય, અત્યારે ક્યારેક ક્યારેક એવું જણાઈ આવે છે, સવારે 5-1 વાગે ઉઠો તો જરાક ધુમ્મસ દેખાય છે, પણ બરોબર સૂર્યનો પ્રકાશ થઈ ગયો અને ત્યાર પછી આખા દિવસમાં આખા દિવસ દરમિયાન બીજી વાર પાછી ધુમ્મસ આવતી નથી. સુખદેવજી મહારાજ કહે છે કોઈક ભગવાનના એવા વિરલા ભક્તો ભગવાનને પરાયણ થઈને ભગવાનનું એવું ભજન કરે છે કે આ જગતમાંથી એ સમગ્ર પાપોથી મુક્ત થાય છે. જેમણે ભગવાનના ગુણોના અનુરાગી એવા પોતાના મનને ભગવાનના ગુણોમાં મધુકર રૂપે સ્થાપિત કરી
અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદના મકરંદનું જેને એક વખત પણ પાન કરી લીધું એવો એ જીવ ફરીથી કોઈ પણ પ્રકારના કર્મ ભોગવાને માટે થઈ અને બંધનમાં પડતો નથી અને ક્યારેય સ્વપ્નમાં પણ યમરાજના દર્શન કરતો નથી. ન તે યમં પાશભૃતસ્ય તદ્ભટાન સ્વપ્ને પશ્યંતિ ચીર્ણ નિષ્કૃતા. હે પરીક્ષિત, આ બાબતમાં મહાત્માઓ એક ઇતિહાસ કહે છે. કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિદ દાસી પતિ અજામિલ. કાન્યકુબ્જ નામના નગરમાં એક વિપ્ર રહે છે, એક બ્રાહ્મણ રહે છે. નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. ભગવાન સુખદેવજી કહે છે કે આ વિપ્ર પવિત્ર બ્રાહ્મણ કુલમાં જન્મેલો છે. વિધિવત એના યજ્ઞોપવિત આદિ સંસ્કાર થયા છે. વિધિવત એને ગ્રસ્થાશ્રમની દીક્ષા લીધી છે. આ ત્યાગેન સત્ય શૌચાભ્યામ યમેન નિયમેન ચ, આ જેટલું પણ કહેવાનું આ બધું આના જીવનમાં દેખાઈ આવે છે. પવિત્ર કર્મ કરે છે પણ દાસ્યા સંસર્ગ દૂષિત. એક દિવસ સંધ્યા વંદનના માટે જળ લેવા નદી તટ પર જાય છે. ત્યારે આ અજામિલ એક શુદ્ર પુરુષને એની સ્ત્રીના સાથે રતિ ક્રીડામાં આસક્ત જોઈ અને મનમાં એવો વિચાર કરે છે કે આ સ્ત્રી પુરુષનો જે સંગ છે એ બહુ સુખ આપનારો છે. આ સ્ત્રીઓનો સંગ બહુ સુખ આપે છે. આ રીતે અનેક પ્રકારના તપ કરવામાં કોઈ સાર નથી. મારું શરીર સુંદર છે, હું પણ અનેક પ્રકારના ભોગોને ભોગવીશ. મનમાં એવો નિશ્ચય કરી અને આ અજામિલ પોતાના બ્રાહ્મણોચિત કર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એ શુદ્રાનો પતિ બને છે, જેની સાથે વિધિવત પાણી ગ્રહણ કર્યું હતું એવી પોતાની પતિવ્રતા પત્નીને, પોતાના પરિવારને ત્યાગી અને આ શુદ્રાનો પતિ બન્યો છે. નામના નષ્ટ સદાચારો, આનો સદાચાર નષ્ટ થઈ ગયો છે. પાપાચરણમાં દિવસ રાત અનુરક્ત રહેવા લાગ્યો છે. હિંસા જીવી બની ગયો છે. દિવસ અને રાત કેવલ પાપ કર્મો કરે છે. આ રીતે આ અજામિલને એ શુદ્રાથી અનેક સંતાનો થયા છે. ઘણા બધા પુત્રનો આ પિતા બની ગયો છે. એક દિવસે અજામિલ આ જે નગરમાં રહે છે તે નગરમાં સાધુ સંતો પધાર્યા છે. સંતોએ આવીને એવું પૂછ્યું છે કે આ નગરમાં કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર છે? અમારે પવિત્ર બ્રાહ્મણના ઘરે પ્રસાદી લેવાનું છે, અમારે એમના ઘરે જવું છે. અજામિલ એવા લોકોના વચ્ચે રહે છે કે જે સર્વ લોકો નિરંતર પાપોમાં જ આસક્તિ રાખનારા છે. એવા જીવોની પાસે સાધુ સંતોએ જ્યારે પૂછ્યું ત્યારે એવા કોળ ભીલોએ કહ્યું કે અજામિલ ગમે એવો છે તો બ્રાહ્મણ આપણા કરતા બહુ સારો છે. આવો વિચાર કરી અને એવા જીવોએ એ સંતોને અજામિલનું ઘર બતાવ્યું છે કે પેલું ઘર બ્રાહ્મણનું છે. અને સંતો અજામિલને દ્વારે આવે છે. ઘરમાં પ્રવેશ કરતા જ સંતોને એવો આભાસ થાય છે કે આ ઘરમાં રહેનારા લોકો પવિત્ર નથી, આ ઘરનું વાતાવરણ શુદ્ધ નથી. અહીં પવિત્ર આચરણ કરનારા લોકો રહેતા નથી. એ ઘરમાં અજામિલની સ્ત્રી એ સમયે ઘરે હતી. સાધુ સંતોનો સત્કાર કરે છે.
મહાત્માઓ પધાર્યા છે આ જાણી અને સંતોનું સ્વાગત કરે છે. મારે ઘેર સંતો પધાર્યા છે, આવું આજ પહેલી વખત થયું છે. આ જાણીને અજામિલ ઘર તરફ પાછો વળે છે. અને પોતાને ઘેરે આવેલા સંતોનો એ પણ સત્કાર કરે છે. સંતો અજામિલની આ દશા જોઈ અને વિચાર કરે છે, આ છે તો બ્રાહ્મણ બાળક, પણ પાપાચરણને કારણે આ ભ્રષ્ટ થઈ ગયો છે. આનું કલ્યાણ થાય એવો ઉપાય કરવો જોઈએ. દયાળુ સંતોએ વિચાર કર્યો કે આને આપણે કોઈ ઉપાય બતાવશું તો ઉપાય તો આ કરી નહીં શકે, ઉપાય નહીં કરે. એટલે સંતોએ કૃપા કરીને એને કહ્યું કે હે અજામિલ, અમે જે પરમાત્માનું ભજન કરીએ છીએ એ પરમાત્માના ભજનના પ્રભાવથી અમે એવું જોઈએ છે કે તારી આ જે સ્ત્રી છે આ ગર્ભવતી છે અને એના ગર્ભથી એક દીકરો જન્મશે. તું એ બાળકનું નામ નારાયણ રાખજે. અજામિલ સંતોની વાતોને આદર આપે છે, સ્વીકારી લે છે. ભલે મહારાજ, હું મારા બાળકનું નામ નારાયણ રાખીશ. સંતોનો સંગ ક્ષણવાર માટે થયો. સંતો ત્યાંથી જતા રહ્યા. સમય વીતતા આ અજામિલને ત્યાં બાળક થયો અને અજામિલે સંતોની વાતને આદર આપીને પોતાના બાળકનું નામ નારાયણ રાખ્યું. સંતોના આવ્યા પછી એ નિરંતર પોતાની સ્ત્રીને યાદ કરાવતો, દેવી આપણે ભૂલી ન જઈએ. સંતોએ કહ્યું છે કે આપણે ત્યાં જ્યારે બાળક થાય ને ત્યારે આપણે એનું નામ નારાયણ રાખશું. એમ રોજ અનેક વખત નારાયણ નામનું એ સંકીર્તન કરવા લાગ્યો. દિવસમાં 2-4 વખત નારાયણ નારાયણ આ શબ્દોનું એ ઉચ્ચારણ કરતો. ભગવાન નામોચ્ચારણના મહાત્મ્યના કારણે એના પાપ ધીરે ધીરે ઓછા થવા લાગ્યા. એને ત્યાં જે દીકરો જન્મ્યો એનું નામ એને નારાયણ રાખ્યું. નાના બાળકોના પ્રતિ માતા પિતાને અપાર સ્નેહ હોય છે. તે અજામિલને પોતાનો નાનો બાળક બહુ વધારે પ્રિય હતો. દિવસ રાત પોતાના બાળકને બોલાવતા, બેટા નારાયણ અહીં આવો, બેટા નારાયણ આ કર. એમ નિરંતર નારાયણ નારાયણનું એ સ્મરણ કરવા લાગ્યો. અને પરિણામે એનું મન પોતાના પુત્રમાં જ લાગેલું હતું, છતાં પણ એના અજાણતા પણ નિત્ય પ્રતિ ભગવાનનું કીર્તન એના મુખેથી થવા લાગ્યું છે. એના પાપાચરણના કારણે એની આયુષ્ય હજી બાકી હતી, છતાં પણ યમના દૂતો એને મહાન પાપી જાણી અને એનો પ્રાણ લેવા માટે થઈને આવ્યા છે. અજામિલ અસ્વસ્થ થયો છે, પથારી પર પડેલો છે. એવા સમયે સુખદેવજી મહારાજ કહે છે કે આ અજામિલને યમરાજના દૂતો દેખાવા લાગ્યા છે. અજામિલ પોતાની સામે યમરાજના ભયંકર દૂતોના દર્શન કરે છે અને એ દૂતોને જોઈને અજામિલ કાપવા લાગ્યો છે. અજામિલ ગભરાયો છે કે આ મારા પાપોનું પરિણામ મારી સામે પ્રગટ થઈ ગયું છે, મારે નરક જવું પડશે. અતિશય ગભરાયેલો અજામિલ નારાયણ નારાયણ કહી અને પોતાના બાળકને બોલાવવા લાગ્યો છે, બેટા મને બચાવી લે, હે નારાયણ મને ઉગારી લે. પોતાના બાળકને નારાયણ નારાયણ કરીને રક્ષાની માટે જ્યારે પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, ઇત્યુક્તે યમદૂતેસ્તેર વાસુદેવોક્તકારિણી. આ જગતમાં જેટલા પણ નામ છે બધા નામ પરમાત્મા છે. આ બધા જ નામ ભગવાનના છે, પણ નારાયણ નામ એ પરમાત્મા પ્રકાશિત થાય છે. અને જ્યારે નારાયણ તું મારી રક્ષા કર, નારાયણ મારો ઉદ્ધાર કર, નારાયણ મને બચાવી લે, આ રીતે અજામિલ બોલવા લાગ્યો ત્યારે વૈકુંઠવાસી ભગવાનના પ્રિય પાર્ષદો એ અજામિલની સામે પ્રગટ થઈ ગયા અને ભગવાનના પ્રિય પાર્ષદોએ અજામિલને યમદૂતોના પાશમાં બાંધેલો જોઈ અને યમદૂતોના એ પાશોને કાપી નાખ્યા.
અજામિલ અતિ ગભરાયેલો છે, સામે ઉભેલા યમદૂતોને જોઈ અને થરથર કાપી રહ્યો છે, કંઈ પણ બોલી શકતો નથી. આ બાજુ પોતાના પાશ બંધનમાંથી આ જીવને મુક્ત થયેલો જોઈ અને યમરાજના એ દૂતો ભગવાનના દૂતોને કહે છે, હે દેવતાઓ, તમે કોણ છો? અમારા ધર્મમય કાર્યમાં તમે વિઘ્ન કેમ નાખો છો? તમારો પરિચય શું છે? ભગવાનના દૂતો કહે છે કે તમે કોણ છો? અમે તો ધર્મરાજના દૂત છીએ, અમે ધર્મનું પાલન કરનારા છીએ. અચ્છા, ભગવાનના દૂતો કહે છે કે યુયમ વૈ ધર્મરાજસ્ય યદિ નિર્દેશકારિણ બ્રુત ધર્મસ્ય નસ્તત્વમ. જો તમે ધર્મરાજના સેવકો છો તો કહો, ધર્મનું તત્વ શું છે? બ્રુત ધર્મસ્ય નસ્તત્વમ યચ્ચ ધર્મસ્ય લક્ષણમ. શું ધર્મનું લક્ષણ છે? કહો, તમારા જ મુખેથી સંભળાવો કે ધર્મ કોને કહેવાય છે. યમરાજના દૂતો કહે છે કે હે દેવતાઓ, વેદ પ્રણહિતો ધર્મો. વેદ જેનો નિર્દેશ કરે છે ધર્મ છે, અને જે કર્મ કરતા વેદ અટકાવે છે એ અધર્મ છે. વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂરિતિ સુશ્રુમ. વેદ એ સાક્ષાત ભગવાન નારાયણ છે, વેદ સ્વયંભૂ છે. જ્યારે યમદૂતોએ આ પ્રકારે કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુના દૂતો કહે છે કે હે ધર્મના દૂતો, તમે હમણાં જ જે કંઈ કહ્યું એનું પાલન તમે કરતા નથી. તમે કહો છો વેદો નારાયણ સાક્ષાત, આ જીવે નારાયણનું સ્મરણ કર્યું છે, છતાં પણ તમે આ જીવને બંધનમાં નાખો છો. આ યોગ્ય નથી. હે દેવતાઓ, આ અજામિલે ભગવાન નારાયણનું સ્મરણ કર્યું નથી. આ અજામિલ તો મહાન દુષ્ટ છે. એક બ્રાહ્મણ થઈ અને પાપીમાં પાપી જીવ પણ જેવા દુષ્કર્મ ન કરે એ બધા જ દુષ્કર્મ આને કર્યા છે. આ તો મહાનતમ પાપી છે. આને સ્વપ્નમાં પણ ક્યારે ભગવાનનું સ્મરણ કર્યું નથી. આ નારાયણ નારાયણ જે બોલ્યો છે એ ભગવાનનું સ્મરણ નથી કર્યું. એને તો એને બાળકને બોલાવ્યો છે. તામેવ તોષયામાસ પિતૃનાર્થેન યાવતા. અને છતાં પણ તમે લોકો આના પર પ્રસન્ન થઈ ગયા છો, એ અમને આશ્ચર્ય લાગે છે. ભગવાનના દૂતો કહે છે કે આ જગતમાં કોઈ પણ જીવ પોતાનું નામ નારાયણ રાખે તો શું એ નારાયણ થઈ જાય છે? આ જગતમાં નારાયણ નામથી તો એ પરમાત્મા જ ઓળખાય છે. એ નામ ભગવાનનું છે. યેન કેન પ્રકારેણ આ જીવે ભગવાનનું ઉચ્ચારણ કર્યું એટલે સર્વથા જીવ નિષ્પાપ છે. આને મુક્ત કરવો જોઈએ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ભગવાનના આ ભક્તોના નીતિપૂર્ણ અને ધર્મને પ્રગટ કરનારા વાક્યો સાંભળી અને યમરાજના દૂતો મૌન થઈ જાય છે. ત્યારે ભગવાનના પાર્ષદો યમરાજના દૂતોને કહે છે, અહો કષ્ટમ ધર્મ દૃશામ ધર્મ. બહુ કષ્ટની વાત છે. ધર્મનું શાસન કરનારા તમે બધા જ અધર્મનું પાલન કરો છો. જે જીવ ભગવાનનું નામ લઈ અને નિષ્પાપ થયો છે, તમે જીવને બંધનમાં નાખવા આવ્યા છો. ગુરુણામ ચ લઘુનામ ચ ગુરુણી ચ લઘુની ચ પ્રાયશ્ચિત્તાની પાપાનામ જ્ઞાત્વોક્તાની મહર્ષિભિઃ. નાનામાં નાનું પાપ હોય કે મોટામાં મોટું પાપ હોય, સર્વ પાપોનું પ્રશમન ભગવાન નામ દ્વારા થઈ જાય છે. આ રીતે જ્યારે ભગવાનના ભક્તોએ, ભગવાનના તે પાર્ષદોએ યમરાજના દૂતોને વાર્યા, ત્યારે યમરાજના દૂતો ત્યાંથી જતા રહ્યા છે. ભગવાનના પાર્ષદોને પ્રણામ કરીને જતા રહ્યા.
આ બાજુ અજામિલ પથારી બધું જોતો હતો. એ ભગવાનના પાર્ષદો સાથે કંઈક કહેવા ગયો, ત્યાં જ ભગવાનના પાર્ષદો અદૃશ્ય થઈ ગયા. અજામિલે મનમાં નિશ્ચય કરી લીધો કે એક વખત કેવલ નામનો મેં આભાસ થયો, મારા પુત્રના વ્યાજથી મેં ભગવાન નારાયણનું સ્મરણ કર્યું, એનો કેવો પ્રભાવ હોઈ શકે એ આજ મેં મારી દ્રષ્ટિની સમક્ષ જોઈ લીધો. હવે હું પ્રેમપૂર્ણ હૃદયથી ભગવાનનું ભજન કરીશ. એમ કરીને અજામિલ ભગવાનના ભજનમાં લાગી ગયો. આ બાજુ યમરાજના દૂતોએ જઈ અને યમરાજને પ્રણામ કર્યા. અને યમરાજના દૂતો કહે છે કે હે પ્રભુ, આ જગતમાં ધર્મનું શાસન કરનારા કેટલા લોકો છે એ અમને વ્યવસ્થિત રીતે કહો. કતિ સંતિ શાસ્તારો, અમારે કોની વાત બરોબર માનવી જોઈએ એમને સમજાવો. કતિ સંતિ શાસ્તારો જીવલોકસ્ય વૈ પ્રભો. યમરાજ કહે છે કે શું થયું છે? યમરાજના દૂતો કહે છે કે મહારાજ, અમે પાપી અજામિલને પકડવા ગયા, પણ ત્યાં કોઈ દેવતાઓ પ્રગટ થઈ ગયા ને એમના તેજથી અમે પરાભૂત થઈ અને પાછા અહીંયા આવ્યા છીએ. યમરાજ ધ્યાન યોગ દ્વારા જે કઈ ઘટના ઘટી છે એને જાણી પોતાના પાર્ષદોને શિક્ષા આપે છે. મહારાજ, આ યમદૂત કોણ બને છે? જે પાપ કરીને નરકમાં જાય, પુનઃ એ પાપથી શુદ્ધ થાય, ફરી પાછો આ ધરાતલમાં જન્મ ધારણ કરે. એવી રીતે જે 1000 વખત પાપ કરીને શુદ્ધ થાય ને પુનઃ નરકમાં જાય, વારે વારે નરકમાં જાય ને વારે વારે જન્મે, એવા જ્યારે 1000 વાર યમરાજના તે નરકના ચક્કર જીવ લગાવી લે, પછી યમરાજ કહે છે કે તું નરકનો પાકો ભગત છે. તને વારે વારે આ ધરાતલ પર મોકલવામાં આવે છે, પણ તું ફરી પાછો મારી પાસે જ આવે છે. તું એક કામ કર, કોઈ નવા વ્યક્તિને નિયુક્ત કરીશું તો એને શીખવાડવું પડશે કે આ નરકના આ નિયમ છે, આ નરકના આ નિયમ છે. તે બધા જ નરક બરોબર ભોગવી લીધા છે, તને બધા જ નિયમ ખબર છે. અને એવા વ્યક્તિને યમરાજ પોતાના દૂતના પદ પર સ્થાપિત કરે છે. એટલે યમરાજ કહે છે, હે દૂતો, તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમને ભગવાનના પાર્ષદોના દર્શન થયા છે. હું એ પરમાત્માના ચરણોમાં પ્રણામ કરીને ક્ષમા માંગુ છું કે મારા દૂતોએ, હે પ્રભુ, તમારા પાર્ષદોની સાથે વિવાદ કર્યો છે. સ્વાયંભૂર્નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદ જનકો ભીષ્મો બલિર્વૈયાસિકિર્વયમ દ્વાદશૈતે વિજાનીમો ધર્મમ ભાગવતમ ભટાઃ. આ ભાગવત ધર્મને તો બરોબર અમે 12 જણા જ જાણીએ છીએ. આ 12 જણા પરમ ભાગવત છે. યમરાજ કહે, આ 12 જણા કોણ છે? સ્વયંભૂ મનુ, બ્રહ્માજી, દેવર્ષિ નારદ, ભગવાન શંકર, સનત કુમાર, કપિલ મુનિ, પ્રહલાદજી, જનક મહારાજ, ભીષ્મ દાદા, બલિ રાજા, સુખદેવજી અને ધર્મરાજ કહે છે, અમે 12 જણા જ ભગવાનના તત્વને બરોબર જાણીએ છીએ. અરે હે મારા પુત્રો, હે મારા દૂતો, તમે જોવો તો ખરા. નામોચ્ચારણ મહાત્મ્યમ હરે પશ્યત પુત્રકા અજામિલોપી યેનૈવ મૃત્યુપાશાદમચ્યુતઃ. આ કેવલ ભગવાનના નામના ઉચ્ચારણનું મહાત્મય જોવો કે એક વખત પણ જેને નારાયણનું સ્મરણ કરી લીધું, અજાણતા કર્યું, એને નામ નથી લીધું, નામનો આભાસ થયો છે. એ નામાભાસના કારણે પણ એ જીવ ભગવાનના પાર્ષદોના દર્શન કરવાને યોગ્ય થયો.
અને પ્રભુનું ભજન કરીને મુક્ત થઈ ગયું. હે મારા વહાલા પુત્રો, હે મારા દૂતો, સાવધાન હૃદય ધારણ કરી અને એકાગ્ર ચિત્તથી આ મારી વાતને બરોબર સાંભળી લ્યો કે જે લોકો ભગવાનનું ભજન કરે છે, જે નારાયણનું સ્મરણ કરે છે, એની પાસે તમારે ક્યારેય જવું નહીં. એમને તો દૂરથી જ વંદન કરી એમને પ્રણામ કરવાના. કેવી રીતે પ્રણામ કરવાના? જેવી રીતે હે દૂતો તમે મને વંદન કરો છો એવી રીતે જ એ ભગવાનના વાલા ભક્તોને વંદન કરી અને પાછા આવી જજો. કારણ કે એવા મારા વાલા ભક્તો ઉપર મારું કોઈ શાસન ચાલતું નથી. એવા ભક્તોના શાસન કરનારા તો સાક્ષાત ભગવાન છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને આ કથા સંભળાવતા અતિ ઉત્તમોત્તમ હજી એક વાત સંભળાવે છે. સાવધાન થઈને સાંભળો. સુખદેવજી કહે છે, ઇતિહાસમિમં ગુહ્યમ ભગવાન કુંભ સંભવ કથયામાસ આસીનો. આ ગુહ્યતમ ઇતિહાસ, આ ગુહ્યતમ વાત મને ભગવાન અગસ્ત્ય ઋષિએ સંભળાવી છે. કેવી રીતે સંભળાવી છે? ક્યાં સંભળાવી છે? મલય પર્વત પર આસીન થઈ હરિરમર્ચયન. હે સજ્જનો, સુખદેવજી મહારાજ કહે છે કે હું ફરતો ફરતો મલય પર્વત પર ગયો અને મલય પર્વતના ઉપર પોતાના શાલિગ્રામજીને પધરાવી અને ભગવાન કુંભ સંભવ અગસ્ત્ય મુનિ ભગવાન શાલિગ્રામજીની સેવા કરતા હતા. મને આવેલો જાણી અને ભગવાન અગસ્ત્ય મુનિએ મારું સત્કાર કર્યો. ત્યારે મેં ભગવાન અગસ્ત્ય મુનિને કહ્યું કે મહાત્મા, તમે ભગવાનની સેવા જેમ કરો છો એમ જ કરો, મને ભગવાનનું કોઈ ચરિત્ર સંભળાવો. એવા સમયે પોતાના ભગવાન શાલિગ્રામજીની શાલિગ્રામ શિલાની સેવા કરતા કરતા એ મલય પર્વત પર બેઠેલા અગસ્ત્ય મુનિએ મને આ કથા સંભળાવી. મહારાજ, સાવધાનીથી આ વાતને હૃદયમાં સ્થાન આપો. આ વાત કહેવાનું શું કારણ છે? સુખદેવજી મહારાજ આપણા જેવા જીવોને સાવધાન કરે છે. એક તો સાંભળવા વાળો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સાક્ષાત ભગવાન સુખદેવજી મહારાજ સાંભળનારા છે. કહેવા વાળો કોઈ સાધારણ નથી. અગસ્ત્ય જેવા મહાત્મા આ કથાને સંભળાવી રહ્યા છે. અને કઈ જગ્યાએ સંભળાવે છે? મલયાચલ પર્વત ઉપર. આ મલયાચલ પરમ તીર્થ છે અને એ તીર્થમાં પણ ભગવાન અગસ્ત્ય મુનિ એમના પ્રિય શાલિગ્રામજીની સેવા કરતા કરતા ભગવાનને પોતાના હાથમાં રાખતા રાખતા આ ભગવાનના નામોચ્ચારણના મહાત્મ્યને સંભળાવે છે. આટલું એટલું એટલે જ કહેવાય છે કે નામોચ્ચારણ, આ નામ સંકીર્તન કોઈ સાધારણ સાધન નથી મહારાજ. આ પરમોત્કૃષ્ટ સાધન છે. એટલે કોઈ પણ જીવે પોતાના હૃદયમાં એવો ભાવ ક્યારેય ન લાવવો જોઈએ કે નામ સંકીર્તન તો સાધારણ સાધન છે. આવું સમજવા વાળા ને આવું બોલવા વાળા ભગવાનનો બહુ મોટો અપરાધ કરે છે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. મેરે રામ હો ઘનશ્યામ, મેરે રામ હો ઘનશ્યામ ભજ મન નારાયણ 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 ભજ
બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. ભગવાનના આ અદ્ભુત નામના મહાત્મયનું સંકીર્તન સંભળાવી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાનનું નામ એ એટલું બધું સમર્થ છે કે આ જીવના જન્મ જન્માંતરના તમામ પાપોને એ નષ્ટ કરી નાખે છે. આ જગતમાં કોઈ પણ પાપ એટલું પ્રબળ નથી જેને નામ નષ્ટ ન કરી શકે. ઘણું બધું અંધકાર વ્યાપ્ત થયું હોય, હજારો વર્ષોથી કોઈ સ્થળે અંધકાર રહ્યું હોય, હજારો વર્ષના એ અંધકારને દૂર કરવા માટે બીજા હજારો વર્ષ લાગતા નથી. એક જ ક્ષણમાં જો ત્યાં પ્રકાશ થઈ જાય તો હજારો વર્ષોથી વ્યાપેલું અંધકાર એ જ ક્ષણે તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. ભગવાનના નામનો આ પ્રભાવ છે. સુખદેવજી મહારાજ કહે છે કે પ્રાચેતસ દક્ષ જે પ્રગટ થયા, એ પ્રાચેતસ દક્ષે અઘમર્ષણ તીર્થ પર જઈ હંસગુહ્ય નામના સ્તોત્ર દ્વારા પરમાત્માની આરાધના કરી. પંચજનની પુત્રી અસકનીથી તેનો વિવાહ થયો અને આ દક્ષ પ્રજાપતિએ 10,000 હર્યશ્વોને જન્મ આપ્યો. નારદજી આવીને બધાને મહાત્મા બનાવી દીધા, સંન્યાસનો ઉપદેશ આપ્યો અને બધા જ સાધુ થઈ ગયા. આ પ્રાચેતસ દક્ષને મનમાં બહુ ક્રોધ આવ્યો, પણ પુનઃ ભગવાનનું સ્મરણ કરી એને બીજા 5,000 સાબલાશ્વ નામના સંતાનોને પ્રગટ કર્યા. પણ નારદજી આવી અને આ સાબલાશ્વોને પણ શિક્ષા કરી કે જો તમારા મોટા ભાઈઓ બહુ શ્રેષ્ઠ હતા, તમારા મોટા ભાઈઓએ, તમારા વડીલોએ જે માર્ગનું અનુસરણ કર્યું, તમારે પણ એ જ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. અને એ સાબલાશ્વોએ પણ ભગવાન શ્રી હરિની આરાધના કરી. ઓમ નમો નારાયણાય પુરુષાય મહાત્મને વિશુદ્ધ સત્વ દીક્ષણાય મહાહંસાય ધીમહિ. આ રીતે ભગવાન નારાયણનું ભજન કરીને સાબલાશ્વો પણ સદગતિને પ્રાપ્ત થઈ ગયા. જ્યારે પ્રાચેતસ દક્ષે બીજી વખત પણ પોતાનો મનોરથ અસફળ થયેલો જાણ્યો, ત્યારે નારદજી પર ક્રોધ કરીને શ્રાપ આપી દીધો કે નારદજી, છો તો તમે મારા ભાઈ જ, પણ વારે વારે મારા સંતાનોને સાધુ બનાવો છો. તમારા જેવા સંતોનો સંગ થાય પછી કોઈ પણ આ જગતમાં રહી શકતું નથી. તમે નિરંતર એક સ્થાન પણ રહી નહીં શકો, તમે ભટક્યા જ કરો. તમે કોઈ જગ્યાએ રહી જશો તો કોઈને પણ ગ્રહસ્થ આશ્રમમાં રહેવા નહીં દો. નારદજીએ આને પોતાએ શ્રાપ ન માન્યો, પણ આશીર્વાદ માનીને ત્યાંથી જતા રહ્યા. પ્રાચેતસ દક્ષે પુનઃ પરમાત્માની આરાધના કરી અને આરાધનાના બળ સ્વરૂપે હવે 60 પુત્રીઓને જન્મ આપ્યો. એ 60 પુત્રીઓમાંથી 10 પુત્રીઓનો વિવાહ ધર્મની સાથે કર્યો, 13 પુત્રીઓનો વિવાહ કશ્યપ નામના પ્રજાપતિની સાથે કર્યો અને પોતાની 27 કન્યા એ ચંદ્રમાને અર્પણ કરી. 2 કન્યાને ભૂતોને સાથે પરણાવી, 2 કન્યાને અંગિરા ઋષિને આપી અને 2 કન્યા કૃશાશ્વને અર્પણ કરી. બીજી 4 કન્યાઓ તારક્ષ નામના કાશ્યપને અર્પણ કરી. આ રીતે આ દક્ષના સંતાનો અને પ્રસંતાનો દ્વારા આ સૃષ્ટિનો અનેક પ્રકારે બહુ મોટો વિસ્તાર થયો. એક સમયની વાત છે, દેવતાઓ પોતાના સભામાં પ્રેમપૂર્ણ આનંદ મગ્ન થઈ અને પોતાના સભાની અંદરમાં નૃત્ય આદિનું સેવન કરી રહ્યા હતા. ત્યારે એ સભાને પાવન કરતા દેવતાઓના ગુરુ મહારાજ ભગવાન બૃહસ્પતિજી એ સભામાં પધાર્યા. પણ ઇન્દ્ર દેવતાઓના રાજ્યાસન પર વિરાજમાન હતા, દેવતાઓના રાજા છે. ઇન્દ્રના મનમાં એવું થયું કે હું તો રાજા છું, રાજાને ઊભા થઈને વંદન કરવાની કોઈ આવશ્યકતા નથી. ગુરુ મહારાજ તો વારંવાર આવ્યા કરશે, મારે કેટલી વાર ઊભું થવું? આવો મનમાં ભાવ આવવાને કારણે ઇન્દ્ર ઊભો ન થયો. ઇન્દ્રના હૃદયનો ભાવ બૃહસ્પતિજી જાણી ગયા. અને મહાત્માઓનો સ્વભાવ હોય છે, એક વખત જેના કલ્યાણનું ચિંતન કર્યું હોય એનું અહિત ન થવું જોઈએ. આવો વિચાર કરી બૃહસ્પતિજી અદૃશ્ય થઈ ગયા. બૃહસ્પતિજીએ દેવતાઓનો ત્યાગ કર્યો છે. આ વાત સર્વત્ર પ્રસરી ગઈ.
અને મહારાજ, જ્યારે દાનવોને ખબર પડી કે દેવતાઓ હવે પોતાના ગુરુથી રહિત થયા છે, ત્યારે દાનવો દૈત્યો આક્રમણ કરવાનો વિચાર કરવા લાગ્યા. ઇન્દ્રને સમાચાર મળ્યા અને હવે તે ગભરાણો બ્રહ્માજીની પાસે જઈ અને પોતાની વ્યથાને કહેવા લાગ્યો. ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રને બહુ ફટકાર્યો છે. ઇન્દ્ર, તમે વારંવાર અપરાધ કરો છો, આ યોગ્ય નથી. ત્વષ્ટા પ્રજાપતિના જે પુત્ર છે એવા વિશ્વરૂપને તમે પોતાના ગુરુ સ્થાન પર વિરાજમાન કરો, એ તમારી રક્ષા કરશે. તરત જ ઇન્દ્ર ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપની પાસે જઈ પ્રાર્થના કરે છે કે તમે અમારા ગુરુના સ્થાનને સુશોભિત કરો. વિશ્વરૂપજીને ગુરુ બનાવે છે. પોતાના સ્વર્ગ પર અસુરો આક્રમણ કરવાના છે જાણી વિશ્વરૂપજીને પ્રાર્થના કરે છે કે મારી રક્ષાનો કોઈ ઉપાય બતાવો. એવા સમયે વિશ્વરૂપજી મહારાજ નારાયણ કવચ દ્વારા આપણે સુરક્ષિત થઈ શકીએ એવો ઉપદેશ મહારાજ ઇન્દ્રને આપે છે. નારાયણ કવચનો ઉપદેશ આપ્યો છે. પણ ઇન્દ્ર બહુ સ્વાર્થી છે. નારાયણ કવચનો ઉપદેશ પ્રાપ્ત કરી પોતાનો સ્વાર્થ સેવાઈ ગયો છે અને યજ્ઞ કાર્યમાં જ્યારે સંલગ્ન થયો ત્યારે વિશ્વરૂપજી જે નિર્દ્વંદ મહાત્મા છે, જે કોઈના પ્રતિ દ્વેષ રાખતા નથી, એ પોતાના મોસાળના સંબંધને યાદ કરીને અસુરોને પણ આહુતિ આપતા હતા. અને એને આહુતિ આપતા જોઈ અને ઇન્દ્રને ક્રોધ આવ્યો અને વિશ્વરૂપજીના મસ્તકને કાપી નાખ્યું. વિશ્વરૂપજી બ્રાહ્મણ છે. બ્રહ્મ હત્યા ઇન્દ્રને લાગી. ઇન્દ્ર મહારાજ સમર્થ છે. બ્રહ્મ હત્યાના નિવારણનો ઉપાય કરવા લાગ્યા છે. ઇન્દ્ર દેવ સૃષ્ટિના રાજા છે. બધાને પ્રાર્થના કરે છે જે મારી બ્રહ્મ હત્યા લઈ લેશે એ બધાને હું એક એક વરદાન આપીશ. ઇન્દ્ર બ્રહ્મ હત્યા આપવા માટે તૈયાર છે અને કંઈક વરદાન આપશે. આ સાંભળીને સ્ત્રીઓએ કહ્યું કે અમે ઇન્દ્ર તમારી બ્રહ્મ હત્યાનો ચતુર્થાંશ ભાગ ગ્રહણ કરી લેશું. સ્ત્રીઓ કરુણામય હોય છે. સ્ત્રીઓએ બ્રહ્મ હત્યા સ્વીકાર કરવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. ત્યારે ઇન્દ્રની બ્રહ્મ હત્યા નો એક ભાગ સ્ત્રીઓના શરીરમાં સમાવિષ્ટ થઈ ગયો અને એ બ્રહ્મ હત્યા પ્રત્યેક માસે સ્ત્રીઓના અંગથી રજ રૂપે પ્રગટ થાય છે. એ સમયે સ્ત્રીઓએ પાળવાના જે નિયમો છે તેનો આદર કરવો જોઈએ. એ બ્રહ્મ હત્યા આજે પણ પ્રગટ થાય છે અને વરદાન મેળવ્યું છે કે જ્યાં સુધી સ્ત્રીઓ ધર્મમાં બેસશે, તેમને માસિક ધર્મમાં આવશે, ત્યાં સુધી સ્ત્રીઓ સંતાનને પ્રાપ્ત કરી શકશે, ગર્ભ ધારણ કરી શકશે. પૃથ્વી માતા ક્ષમાગુણને ધારણ કરનારા છે. પૃથ્વી બહુ દયાળુ છે. બ્રહ્મ હત્યાનો બીજો ભાગ માતા પૃથ્વી લેવા માટે તૈયાર થયા છે અને એ બ્રહ્મ હત્યા પૃથ્વીમાં સમાણી. તેથી આ પૃથ્વી ઉપર રણ પ્રગટ થઈ ગયા. આ સસ્ય શ્યામલા ધરા ઉપર રણ પ્રગટ થયા. ઉસર ભૂમિ એ બ્રહ્મ હત્યાનું પ્રતીક છે. એટલે એવા રણમાં રહેવું જોઈએ નહીં. પૃથ્વીને વરદાન આપ્યું કે જ્યારે પણ તમારામાં કોઈ ખાડો થશે એ આપોઆપ કાળે કરીને પુરાઈ જશે. ખાડો પૂરવાનો પ્રયત્ન કરવો નહીં પડે, આપોઆપ પુરાઈ જશે. વૃક્ષોએ બ્રહ્મ હત્યાનો એક ભાગ લેવા માટે સ્વીકાર કરી લીધું. તેથી વૃક્ષોના અંગથી ગુંદરના રૂપે બ્રહ્મ હત્યા પ્રગટ થઈ ગઈ અને વૃક્ષોને વરદાન આપ્યું કે તમે જ્યાં ક્યાંયથી પણ કોઈ કાપી નાખશે ફરીથી તમારા અંગો વધી જશે. અંગવર્ધન રૂપી વરદાન વૃક્ષોને મળ્યું છે. જલદેવતાએ બ્રહ્મ હત્યાનો એક ભાગ સ્વીકાર કરી લીધો. તે જળમાં બ્રહ્મ હત્યા શેવાળના રૂપે, ફીણના રૂપે, પરપોટાના રૂપે આજે પણ જોવામાં આવે છે.
તેથી વિદ્વજ્જનો સજ્જન લોકો જે જળમાં ફીણ થયા હોય, જ્યાં આપોઆપ પરપોટા થયા હોય ત્યાં સ્નાન કરતા નથી. તીર્થોમાં પણ સ્નાન કરવા જતા પહેલા પોતાના બંને હાથથી થોડા જળને ઉલેચે છે, પછી એ જળમાં બ્રહ્મભાવ કરીને સ્નાન કરે છે. અને જળને વરદાન આપ્યું કે વપરાશ થવા છતાં પણ એમાં ક્યારેય કોઈ ઉણપ નહીં આવે, એ ઘટશે નહીં. આ રીતે ઇન્દ્રએ પોતાની બ્રહ્મ હત્યાનું સમન કર્યું, પણ ત્વષ્ટા ઋષિને બહુ ક્રોધ આવ્યો. મારો નિર્દોષ બાળક વિશ્વરૂપ એ ઇન્દ્રની સહાયતા કરવા ગયો હતો, ઇન્દ્ર એને માર્યો, આ બરોબર કર્યું નથી. અને ક્રોધિત થયેલા ત્વષ્ટા નામના પ્રજાપતિ ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કરે છે. ધ્યાન આપજો સજ્જનો, શું યજ્ઞ કોઈને મારવા માટે છે? પણ આ ક્રોધ કેવું કેવું કાર્ય કરાવે છે. અતિ ક્રોધિત થયેલા મહાત્મા ત્વષ્ટા એ મંત્રોચ્ચારણ કરતા તેમનાથી ભૂલ થાય છે. ઇન્દ્રને મારનારો પ્રગટ થાય એવું બોલવા જતા એમનાથી વારે વારે એવું જ બોલાય છે કે ઇન્દ્રથી મરનારો જન્મે, ઇન્દ્રથી મરનારો જન્મે. અતિ ક્રોધમાં આહુતિ આપે છે. તેથી યજ્ઞમાંથી એક વિરાટ, એક અદ્ભુત અસુર રૂપ ધારીને, અસુર રૂપ ધારણ કરીને એક જીવ પ્રગટ થાય છે. એ પ્રગટ થતા જ એના હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે. એ જાણે બધું પ્રલય કરી નાખશે એવું ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાના પ્રગટ કરનારા એવા પોતાના પિતા સમક્ષ આ ત્વષ્ટા પ્રજાપતિને પૂછે છે કે મારું કર્તવ્ય શું છે, મારે શું કરવું જોઈએ? ત્વષ્ટા પ્રજાપતિ કહે છે તમારું નામ વૃત્રાસુર છે, ઇન્દ્રએ તમારા ભાઈનો વધ કર્યો છે, તમે જઈ અને ઇન્દ્રનું શાસન કરો, ઇન્દ્રને મારી નાખો. આ વૃત્રાસુર હાથમાં ત્રિશૂલ ધારણ કરી અને ઇન્દ્રને મારવા માટે થઈને જાય છે. યજ્ઞથી પ્રગટ થયેલો આ વૃત્રાસુર ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા માટે તત્પર થયો છે. સમગ્ર દેવતાઓ પોતાની સેના લઈ અને વૃત્રાસુરની સાથે લડે છે. ભયંકર યુદ્ધ થયું છે અને વૃત્રાસુરે આ બધા જ દેવતાઓના અસ્ત્ર શસ્ત્રોને ગળી લીધા છે. બધા શસ્ત્રોને ખાઈ ગયો. દેવતાઓ પાસે તો કોઈ શસ્ત્ર જ રહ્યા નહીં, લડવું કેવી રીતે? એવા સમયે દેવતાઓ બ્રહ્માજીની પાસે જાય છે, ભગવાનની આરાધના કરે છે કે હે પ્રભુ, અમારા બધા અસ્ત્ર શસ્ત્રને આ વૃત્રાસુર ગળી ગયો, હવે અમારે કેવી રીતે લડવું? ત્યારે ભગવાનના ઉપદેશથી આ દેવતાઓ દધીચી નામના મહાત્માનો આશ્રય ગ્રહણ કરે છે. અને મહાત્મા દધીચી જે પરોપકારના માટે શરીર ધારણ કરનારા છે, એવા મહાત્માએ દેવતાઓ પર પ્રસન્ન થઈ અને પોતાના અંગનું દાન કર્યું, જેનાથી વિશ્વકર્માજીએ આ દધીચી મહારાજના એક એક અસ્થિઓથી દેવતાઓના અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કર્યું. અને આ દધીચી મહારાજના તપસ્યાનો ફળ એ વજ્ર પ્રગટ થયું છે. ઇન્દ્ર જ્યારે હાથમાં વજ્ર રાખીને યુદ્ધ ભૂમિમાં આવ્યા છે, ત્યારે વૃત્રાસુર ઇન્દ્રને જોઈ અને કહે છે, ઇન્દ્ર તમે ગભરાશો નહીં, તમે શું કામ ડરો છો? આવો પ્રેમ પૂર્ણ થઈ અને મારી સાથે યુદ્ધ કરો, તમારી વીરતાનું પ્રદર્શન કરો. ઇન્દ્ર તમે સત્ય જાણજો, દરેક પ્રકારે આ યુદ્ધમાં જીત મારી જ થવાની છે, તમે યુદ્ધમાં જીતવાના નથી. આ યુદ્ધનીમાં જો હું જીતી જઈશ તો મને સ્વર્ગનું રાજ્ય મળશે, અને જો તમે જીતી જશો, જો તમે મને મારશો તો તમને સ્વર્ગનું રાજ્ય મળશે. પણ હું મરી જઈશ તો પણ આ યુદ્ધમાં જીતેલો હું જ કહેવાઈશ, કારણ કે તમને તો નષ્ટ થનારું સ્વર્ગ મળશે અને મને ભગવાનનું એ નિત્ય ધામ પ્રાપ્ત થશે. આવું કહી અને વૃત્રાસુર જ્યારે લડવા માટે તત્પર થયા, ત્યારે ઇન્દ્ર દેવતા સ્વયં વૃત્રાસુરની પ્રશંસા કરે છે. અહો દાનવ ધન્યોસી, હે દાનવ તું ધન્ય છે, આ યુદ્ધ ભૂમિમાં તને આવી બુદ્ધિ ક્યાંથી આવે છે? તું એકમાત્ર શરણ ગ્રહણ કરવાને યોગ્ય શ્રી હરિને આરાધે છે, આ કેવું આશ્ચર્યની વાત છે. વૃત્રાસુર કહે છે, હે ભગવાન, અહમ હરે